આવી જ એક બીજી ઘટના નર્મદામાં કૃમિના દવા આપ્યા બાદ બાળકોની તબિયત લથડી છે। તિલકવાડા તાલુકાના વાડિયા કાલુગોડા પ્રાથમિક શાળાની આ ઘટના છે કે 10 થી વધારે બાળકોની તબિયત લથડતા બાળકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। એક બાળક કે જેને ખૂબ વધારે ધ્યાન રાખવામાં આવે છે તે જ જગ્યા પર તમે આવી બેદરકારી દાખવો છો। અસરગ્રસ્ત બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવે છે। તમે બાળકોને એક સારી એવી દવા આપવા જાઓ છો પરંતુ ત્યાં પણ આવી બેદરકારી, ત્યાં પણ બાળકોને હોસ્પિટલ લઈ જવામાં આવે છે। નર્મદામાં કૃમિની દવા આપ્યા બાદ બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વધુ એક પુરાવો છે અને આ બોલતો પુરાવો તમારી બેદરકારીનો અમે રજૂ કરી રહ્યા છે। તિલકવાડા તાલુકાના વાડિયાના પ્રાથમિક શાળાની આ ઘટના છે કે જ્યાં 10 થી વધારે બાળકોને દવા આપતા એમની તબિયત લથડી। એક તરફની ઘટના કે જે બાળકોને પૂરી દેવામાં આવે છે, બાળકો રો કકડ કરે છે અને ત્યારબાદ બીજી આવી ઘટના સામે આવી છે। ડોક્ટર સુબોધ સાહેબ અને રશ્મિ મેડમ મને જ્યારે આ કહેવામાં આવ્યું કે તમને હું પોલીસ બોલાવું છું, હું તમને જેલમાં ગલાવી દઈશ, તો મેડમને એવું કીધું કે મારા દીકરા છે અને મારી ફરજ છે મેડમ, મારે અહીંયા આવી ઊભું રહેવું જોઈએ। મારા છોકરા ગભરાઈ ગયા તો હું પ્રશ્ન મારા છોકરાને કહી શકું છું કે તમે મારા દીકરા છે, એને કંઈ થાય ના, તમે ગભરાશો ના, એવું હું કહેતો હતો। તો સુબોધ સાહેબ મને ડાયરેક્ટ કહેવા આવ્યું તમે તમારી ઈગો છે એમ કે। હવે મને આ કઈ બાબતનો ઈગો હોય? મારા દીકરા છે તો મારે પૂછવાની મારી ફરજ છે। તો એવું કહેતા મને સુબોધ સાહેબ આવું કહે છે અને પછી બહાર કાઢીને મને ધમકી આપે છે હું તમને પોલીસ સ્ટેશન આપી દઈશ। બીજા જોડે ના થાય એવી અમે સરકારને અપીલ કરીએ છીએ, વારંવાર અપીલ કરીએ છીએ કે આવા લોકો જોડે, આવા અધિકારી જોડે થોડું ધ્યાન દે। તો નર્મદા જે ઘટના ઘટી ત્યારબાદ એ માસૂમ બાળકોના માતા પિતા પણ ત્યાં પહોંચ્યા હતા। માસૂમ ભૂલકાઓના જીવની સાથે રમત રમાઈ રહી છે અને આ રમતની ઘોર બેદરકારી પ્રાથમિક શાળાના શિક્ષકની સામે આવી છે। એટલે કે કેવી રીતે બેદરકારી દાખવવામાં આવે છે પણ નાના બાળકોને લઈને, સ્કૂલમાં ભણતા ભૂલકાઓને લઈને એનો બોલતો પુરાવો અમે રજૂ કરી રહ્યા છે। નર્મદાની એક શાળા કે જ્યાં બાળકોની આ ઘટના આ પ્રકારની એક સામે આવી છે, બાળકોને લઈને બેદરકારી। અને સંવાદદાતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આશીષ પટેલ। આશીષ, જે પ્રકારની ઘટના ઘટી છે, બાળકોની તબિયત લથડી, શું છે વધુ વિગતો? બિલકુલ કહી શકાય કે જે નર્મદાના તિલકવાડા તાલુકાના વડિયા કાલાગોડા જે પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં જે વિશ્વ કૃમિ દિવસ હતો, ત્યાં વિશ્વ કૃમિ દિવસે કૃમિની દવા આપવા બાળકોમાં આવી હતી। આ બાળકોને દવા આપ્યા બાદ બાળકોમાં જે ચક્કર આવવા અને પડી જવાના જે બનાવો બનવા, ત્યાંથી શિક્ષકો છે એ શિક્ષકો દ્વારા તે તમામ બાળકોને જે તબિયત લથડતા તમામને તિલકવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા અને આ સારવાર અર્થે ખસેડ્યા હતા। અત્યારે હાલ તમામ બાળકોની જે તબિયત છે એ સુધારા પર છે, પરંતુ વાત કરીએ તો જે બાળકોને જે કૃમિની દવા આપી ત્યારબાદ બાળકો ચક્કર ખાય અને પડી જતા જે વાલીઓ છે, વાલીઓ રોષે ભરાયા હતા। વાલીઓ સીધા હોસ્પિટલ સુધી પહોંચી આવ્યા હતા અને આ હોસ્પિટલમાં જે બૂમાબૂમ કર્યા ડોક્ટરો જોડે પણ જે સામે આવી ગયા। એટલે કહી શકાય કે જે કૃમિની દવા આપી છે એટલે આરોગ્ય વિભાગનો આ ચકાસણી કર્યા વગર જે દવા આપી છે એ આ દવા આપવાના કારણે આ જે બાળકો છે એ બાળકોની તબિયત લથડી છે, એટલે ઘોર બેદરકારી આ સામે આવી છે। જી બિલકુલ આશીષ, આભાર આપનો તમામ વિગતો બદલ। તો બાળકોના વાલીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા, એ બાળકોની તબિયત લથડતા તેમને હોસ્પિટલ કરવામાં આવ્યા। બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને બંને દ્રશ્યો બેદરકારીના દ્રશ્યો છે। પ્રાથમિક શાળાના જ બેદરકારીના દ્રશ્યો। વાડિયાની પ્રાથમિક શાળા કે જ્યાં વિશ્વ કૃમિ દિવસના દિવસે એ બાળકોને રસી આપવામાં આવતી હતી, દવાને લઈને ગંભીર અસર થઈ જતા એ બાળકોના સ્વાસ્થ્ય પર અસર પડી, તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા। અને આ તરફ ફતેપુર પ્રાથમિક શાળા સુરેન્દ્રનગરની બીજી એક ઘટના, ચોંકાવનારી ઘટના સામે આવી છે। એ ઘટનામાં એક બેજવાબદાર શિક્ષક, ઘોર બેદરકાર શિક્ષક કે જે નાના બાળકોને ત્યાં શાળામાં પૂરી અને બહાર જતા રહી છે।